હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ કેમ છો તમે બધા મજામાં મજામાં આવી છે તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં અને આની અંદર આપણે જવાનું છે શાદીમાં બરાબર તો પેલા તો શું કે તમને લુક જોઈને તમને લાગશે કે આ બધી ની છે કેમ કે લીલા લગન હતા ને એટલા માટે આ બધી કરાવવું પડે પછી ને હું કે સારું જ કહેવાય અમને મળીએ નથી એ ઘટે જેવું છે તો હાલો ખાડીમાં જઈ આવીએ ને આપણા વિડીયો આવી રીતે જ આવવાના છે મતલબ આવવાનું છે કે આજથી રોડ શરૂઆત થાય સુરત જવાનું છે કાલે કાંઈ નથી સિરેજની ટિકિટ લગાવી નાખી આજ નહીં કીધું તમારા માટે સ્પેશિયલી ખાડીને જે આઈશા લઈને ટેસ્લા પકડવાનું છે જે સવાલ સારો છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને તો અસીને આપણી વાટ જો ક્યાંથી જઈએ ઘરેથી નીકળી ગયા ખેતર પૂકી ગયા ને આપણે છે ને આઈશા છે અહીંયા આઈશામાં છે ને સારો બાંધવાનો છે અસીનભાઈ એમ કહે છે કે થોડુંક મોડું થવાનું છે તો મોડું થાય ને તો એ પહેલાં આપણે થોડોક સારો બાંધી દઈએ ને આપણે છે ને વિવેકભાઈ આવેલ છે આને તમે જોયા જાય આપણે કેસલા કાઢવા આવીએ ત્યારે આ ભાઈ હોય છે આઈશા લીધા આઈશામાં મેં તો થોડું ઘણું છે કે આઈશાનું કામકાજ આપણે પહેલાં પતાવી લઈએ મને શાક બાંધવાનું છે ને શાક લાવ્યા છે ગામમાં છે ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો તો આપણે પહેલાં શાક બાંધી દઈએ ને પછી આગળ જોઈએ બાકી આપણે અત્યારે અલગ પડે છે ગાડીમાં પૂગી ગયા અને છે ને સારો બરોબરી બાંધી દીધો ને આ બધા આપણે દોસ્તારો અહીંયા બેઠા છે જયેશભાઈને હજી બેગ બાંધવાનું બાકી છે ને અશ્વિનભાઈનું છે સાલી આઈશા લઈને આવ્યા છે ને એટલે વીહમાં બાંધી દીધું ને વીહમાં બાકી છે વિવેકભાઈ અહીંયા દાંતડી લઈને ઊભા છે અને આ આપણા આઈશા છે બધી પૂરું છે મતલબમાં બંધાઈ ગયું છે પાણી ફૂલે ફૂલ આવી જાય પણ હજી ઉષા ચડવાના બાકી છે આમાં સળીએ પાણી ત્યારે આપણે આઈશા માંડવાના છે ત્યાં સુધી આપણે શું છે કે આમથી આમ આટા માર્યું ઘડીકામાંથી કેસલા કાઢ્યું ગાડા મોટો હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો તો આઈશા બાંધીને એ બધા તો ભાગી ગયા ઓલી સાઈડ માંડવા ગયા છે ને આપણે આ જગ્યા છે આ જગ્યામાં આપણે માંડવાના છે ને આ સાઈડ છે ને વિવેકભાઈને માંડવાના છે તો હું છે કે હવે આપણે થોડાક એવા આઈશા છે ને ઓલી કર હરમાં પાણી ચડ્યું છે ને ઉપર એ સાઈડ થોડાક એવા માંડી આવીએ ને આ વિવેકભાઈ બબલું ખાય છે ટાણે તો પછી હાલો જઈએ એકવાર વિવેકભાઈને મોબાઈલ આપી દઈએ ને એકવાર નીકળીએ ધીમે ધીમે કે જો હવે તો હરી છે ને તે પૂરા ભાઈ એમ તો પાણી ભરાઈ ગયું શિખર આગળ હવે બાર પાણી નીકળીએ ને પછી આપણે જઈએ એકવાર અંદર માંડવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો નીકળીએ ધીમે ધીમે તો એટલા આંસા છે ને પેલા એ સાઈડ માંડી દઈએ બે આંસા આપણા અહીંયા માંડેલા છે જોઈ લઈએ પેલા એની વાત છે કાંઈ નહીં હરમાં તો કંઈ આવશે જ નહીં તો કે ન રાખજો ઈસ્તને પણ આમાં માંડી સબસે બે પાણી થશે
મજા કે આવવાની કંઈ ઓલી તો છે નહીં, પણ છતાં માંડી દઈએ. શાક પલર તો થાય. ગયા થયા હોય આપણે શું છે કે આઈશા ઓલી સાઈડનું જોવા ગયા હતા કે માંડવા ગયા હતા ને આપણે થોડાક આઈશા જોઈ લીધા ને અશ્વિનભાઈ ભેગા આવ્યા હતા કેસલા કાઢવા છીએ. જો અહીં હરની કાંઠે જ ગળીને બેઠા છીએ. હું હોય છે કે હું કેસલી છે કાઢો કાઢો બરાબર કાઢો એને હરની કાંઠે કેસલી કાઢી. બોલો આ ભાઈ આવો હાલો વાહ લાંગા વગરની છે. લાંગા વગરની કેસલી હે જો પાછી હરમાનો હોય છે. મસ્ત નીચે એટલી જ પાણી લઈ લે પાછી વહી જાય તો નહીં આવે. તમે થોડી વાર નાઈ નાખો ઘડી તો કહો. હવે તમારા આઈશા કઈ બાજુ છે? અમારા આઈશા છે ને આમ છે તો હવે અમે જાય ખોટું ટાઈમ ખોટી થઈ જાય. ઘડિયાળ તો નથી જઈને ખબર પડે કે કેટલા વાગ્યા એ તો તમને ખબર હોય. 11:30 જેવું થયું જ ને. હવે પાણી શું છે કે તો હાલો વાંધો નહીં તો બહુ મોડું થઈ ગયું ભાઈ આવજો. હાલો વાંધો નહીં કેસલી લઈ જાજો પછી તમારી. એ તમારી હવે હું વાત છે દિલદાર માણસ જો દિલદાર કેવા આપણા ભેગા મારો હોય આવા જ માણસો છે. ઓલો નથી ડિસ્કવરીમાં આવતું હમ યહાં से हम लोगों की एक टीम है, टीम के 2-4 मेंबर उस तरफ है और एक मेंबर इधर आ गया. हाँ भाई जो हजी गोडेस હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બને નાખી દઈએ પૈસા માંડી દીધા ને ફૂલ પાણી આવી ગયા. જો અહીંયા પાણી એટલું બધું આવી ગયું ને કે વાત જાવ જો. થોડો ઘણો પવનનો પ્રોબ્લેમ પણ રહે ને આપણે હે ને એક બે આઈશા ઉખાડા તમને કેટલો બતાવજો. આમાં આ એક આમાં છે, બીજા બે અહીંયા છે. દેખાતા હોય તો કદાચ જો એક આ મોટો કેસલો છે, એવડો કેસલો છે. હવે પછી તમને વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો. વિવેકભાઈ તો હવે આવે કે ન આવે આપણે જોવા જાય ધીમે ધીમે વિડીયોમાં તમે બનાવવા. આઈશું આપણું અહીંયા છે. નાની એવી છે લાગે નીકળી જાય. કેટલો આમાં આવ્યો કે એની પણ મોટો પછી કાઢી ભાઈ ફાઇનલી અમારા નીતિનભાઈ રે ભેગું તો આવે કે કરવાનું હોય કુતાડે બહુ હોય. રેડી ધીમે ધીમે હલાવો. સેવો મિત્રો કાયદેસરનું છે. અમાર તો સાઈડમાં બેસી ગયો છે. તો આપણે એમ લાગે છે કે નથી હતો મિત્રો. બસ આખર ખુકર નહીં છે ભાઈ. મિત્ર કરીને યારું ન લાગે. કરડેસ તો છે. શાક લઈને વહી જતો પેલા એને એમ કે આપણે છે ને આપણે જોયું ને નહીં હોય તો વહી જાય એટલે કાઢતા હોય. क्या जो
ચાડો હો ભાઈ કાયદેસર બ્લેક કોબરા જો કોબરા કમાન્ડો ઓરિજિનલ ના કોબનો કમાન્ડો મિની બ્લોક અહીંથી ઉપાડતા હતા વિવેકભાઈને જો ધોઈડા આવે આમ હા કેટલો છે જો થોડુંક ઝાકું ઝાકું દેખાતું છે હા જો કેટલો ડાંગ ગોળ ભલા જે વહી જાતું કેટલી છે કરડી જા જોવું છે हमारा भी बदमाश है क्या तो ચાલો हमारा भी बदमाश है ये देखो હા મિત્રો અમે ખાડીમાં આવ્યા ને એટલા કેસલા આવ્યા ને એના કરતા બધી કરતા આ મોટો કેસલો હોય ને તો જો આ ઓ આડી કરડી જાત આ જાઓ કેટલે જાવ તમે ખાલી ઓલેટી જાવ તમે ખાલી ચાલો कसानो एक આ બાપ દાંતમાં એક કરી નાખ્યું દાંતું ને છે ને આમ આખા હલાવી નાખ્યા એટલો કડક છે આ सब्सक्राइबर ने कोकने आવું હોય તો સબસ્ક્રાઇબર ને આવવું હોય ને તો મિત્રો અમને છે ને ઇન્સ્ટા આઈડી છે 8009 કરીને પછી નસુ બ્લોગર કરીને પછી જો એમાં મેસેજ કરો જો તમારે આવવું હોય ને તો સબસ્ક્રાઇબર ને બધાને લાવવાના જ છે ફોલો કરી રાખજો બીજું કઈ નહીં આજો આયા જોઈ લો આજો કાયદેસર છે હો ભાઈ કાયદેસર છે ને બે ખેલી કેવડાવ્યા ને ત્રીજી ખેલી જો પછી હું કર્યું તું જગ્યા ચેન્જ કરી નાખી હતી હાલવાની આ બાજુથી આવતા ને પછી આ બાજુ લઈ લીધી હતી ને પછી ફાઇનલી છે ને બૂસ મારી દીધી ભાઈની આ જાઉં હું કરીને ખાવાનું છે નીતિનભાઈ ને એકીને ખાવાનો છે હવે ભાઈ નીતિનભાઈ એમ કે નેટની વાડી में एको के નેટની વાડીમાં કોળી સમાજની વાડીમાં એકીને ખાવાનું છે હવે ભાઈ નીતિનભાઈએ કહી દીધું ને બંધ કરી બોલે બપોરના વાગી જાય લગભગ 1:30 ને હવે હું છે છેલ્લા ઘા જોવાના બાકી છે એટલી ખોલી થઈ જો એટલા તો થઈ ગયા જ મારા મતલબ 15-20 હે આ બધા મોટા મોટા છે ને પાછું હું છે કે હૈયાળ ઘા મારી ગઈ ને એમાં આપણે જાજુ નુકસાન આવી ગયું વિવેકભાઈએ ખોલી ભરી લીધી ને બીજા ઓલી કરે ભાઈ છે ને અહીંયા 2 ખોલિયું ભર્યું છે ઓલી સાઈડ છે જયેશભાઈ ચાલો હવે આપણે એકવાર જોઈ આવીએ અહીંયા કાંઈ શું છે ને બીજા ઓલી કરશે ને કેમેરો પકડવાનું હરખું નથી થતું મતલબ શું છે કે પાછો વેસ્ટ શિયાળામાં કેમેરો આપણો બંધ થઈ ગયો હતો નહોતું હાલતું એટલા માટે હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છો આગળ જઈએ ચાલો બ્લોગનો છે ને એન્ડ કરવાનો વારો આવી ગયો શું છે કે કેટલા બેસલા પકડી લીધા કેટલાક છે તો લા બતાવી તો ખોલી કેટલાક કેટલા છે જો केसला मित्र खाई मोटा केसला मोटा આવડા બધાને છે ને બારું નીકળવાનું કીધું કે ઘેર જવાનું મોડું થાય જો તા એ ધાંજ્યા કેવા કરે આ જો ઉપર ચડી ચડીને હજી એકીની માથે ચડ્યો અડી જજે કાકો ને દીકરો ને બધી જતો એક કરકા તૈયાર હાલો ભાઈ આ કે એમ કરો શું કરવાનું છે ઓલો જોતો એકલો શું કરે આ જો હાલો આ બે એ હાથું રાખીએ હાલો એકની માથે બીજો ને આગળ ત્રીજો આવ્યો આડી છે હાલા અંદર વયો જાય નાકે આમ બધી છે ખાડીમાં તો આવે પણ કેસલા પકડવા આવે એ કેસલા ન પકડે આવા બધા ધાંજા કરે આ જો ગામની કહોજી પેર જાય પાણી મીઠું છે ભાઈ તરતા નથી આવડતું કોણ કહેતો તું કોક ગામમાં એમ કહેતો હતો કે જયેશ ને તરતા નથી આવડતું જયલો તો ફૂલ તરે જો 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 ફૂલ તર્યો છે ભાઈ ગાડીમાંથી આવી ગયા બારે ને હું છે કે બધા હવે હાલતા થઈ જજો વરદા તો ઓલી સાઈડ પૂગી ગયા આગળ ને અશ્વિનભાઈ આપણા એને કેટલા હરખા કરે ને ઈ પણ હે પકડા કેટલાક પકડ્યા છે એટલા છે હમ એટલા તો ઘણા કે ભાઈ
2000 રૂપિયાનો માલ છે એટલા છે. હા હાલો તો હવે શું છે કે આપણે વિડીયોને આપણે એન્ડ કરવાનો છે ને બીજી એક વાત કે કાલ આપણે છે ને સુરત જવાનું છે એટલે કોક આપણે અહીંયા નાખી જ જવું જાણે કે ને પછી આપણે સુરતના જ વિડીયો આવીએ કેમ કે આપણે છે ને એક જ દી માટે રોકાવાના હતા અહીંયા એટલા માટે મેં તો એક દિવસ જઈ આવીએ તીથી બધી પતી ગયું આપણે જે લીલના લગ્ન હતા ને એ બધી પતી ગયું ને પછી મેં એક ખાડીમાં અશ્વિનભાઈ કહેતા હતી જઈ આવીએ. તમારા લીધે આવવું પડ્યું બાકી મારે તો આવવાની ઈચ્છા નથી ભાઈ ના તમે નાના પડ્યા 8-10 દિવસ જાય પછી ફાઇનલી ખાડીમાં આવી ગયો. ખોટું બોલે ઈ હું આવ્યો ને તા પેલો ફોન એનો આવ્યો કે ખાડીમાં જાઉં એમ કીધું ઈ જો. તમને એવું લાગે હું ખાડીમાં જામ એકલો ન જામ મારા પાર્ટનર વેકેર ન જામ. એ વાત સાચી છે. ચાલો આપણે વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય. Yeah.